વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પૂર્વ મેયર નિલેશ રાઠોડે અધિકારીઓ યોગ્ય રીતે જવાબ ન આપતા હોવાનું જણાવી તેમની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે યોજાયેલી સામાન્ય સભામાં પૂર્વ મેયર નિલેશ રાઠોડે તેમના વિસ્તારમાં આવેલી તરસાલી શમશાન મુદ્દે રજૂઆત કરી હતી। સાથે જ આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલ યોગ્ય જવાબ ન આપતા હોવાનું જણાવ્યું હતું। ત્યારે તેમણે ગાડીઓ અને એસી ઓફિસોમાં બેસી યોગ્ય રીતે કામ ન કરતા અધિકારીઓને બહાર ફિલ્ડ પર કાઢી કામ આપવામાં આવે તેવું સૂચન કર્યું હતું। મેં કોર્પોરેશનની સભામાં સ્પષ્ટ કીધું છે કે અમુક અધિકારીઓ કામ નથી કરી રહ્યા, બાકી જે બિચારા કામ કરે છે એ કરે જ છે, પણ અમુક અધિકારી એવું છે કે એસી કેબિનમાં બેસવું છે, એસી કેબિનની બહાર નહીં તો બેઠા બેઠા રિપોર્ટ લેવા છે, ફિલ્ડમાં જવું નથી અને એના કારણે આ પરિસ્થિતિ થાય છે। આજે જ્યારે બધા જ કાઉન્સિલરોએ એમને આક્રોશ ઠાલવ્યો, એમને જે અધિકારીઓનો જે અનુભવ થયા એનું આક્રોશ એમને આજે સભામાં મૂક્યો, પછી મારે બોલવું પડ્યું કે સાહેબ આવા જે બી છે ને એમને તમે તમારી રીતે સ્ટડી કરો કે કોણ વર્ક કરે છે કોણ નથી કરતું, જે નથી કરતા ને એને નીચે મૂકો અને જે વર્ક કરે છે એને ઉપર આપો। શું મુદ્દો હતો? કોણ અધિકારી હતા? અલગ અલગ કાઉન્સિલરશ્રીઓની રજૂઆત હતી હોય, સ્મશાનનું હોય, પાણીનું હોય કે બધા જ કાઉન્સિલરોની અલગ અલગ રજૂઆત હતી। આનું છેલ્લા મર્મ તો એ જ આવતો હતો કે અમુક અધિકારીઓ જેમને કામ નથી કરવું એને તમે કામ પર લાવો, એમને કોઈ ફિલ્ડમાં ફરે અને વર્ક કરે, અને ખાસ કરીને જે અમારા કાઉન્સિલરો છે એને કોઈ બી જવાબ આપવાનો હોય તો વિચારીને આપે। આજે તમે જુઓ છો કાઉન્સિલરોને કેવા કેવા જવાબ અધિકારીએ આપ્યા છે, તો એ જવાબ નહીં ચલાવી લેવામાં આવે। કાઉન્સિલરો તો ફિલ્ડમાં ફરતા જ હોય છે, મહેનત કરતા જ હોય છે, કામ કરતા હોય છે, પણ જ્યારે કોઈ મહત્ત્વનું કામ હોય ના થાય ત્યારે કાઉન્સિલરને ચોક્કસપણે સાંભળવાનું થાય છે। અધિકારીઓને દંડ પણ કરવો જોઈએ તેવું સામાન્ય સભામાં કહેવાય। આજે કમિશનરશ્રીને મારે જે રજૂઆત કરવાની હતી એ કરી છે। હવે કમિશનરશ્રી આગળ શું લે છે એક્શન એ આપણે જોઈએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।